જય સિયારામ, જય સંકટ મોચન હનુમાનજી મહારાજ, જય ગુરુ ગીગેવ શ્યામજી બાપુ. આપણે ગયા ભાગમાં 4 સિદ્ધિની વાત કરી. અષ્ટ સિદ્ધિની આપણે વાત કરવી છે કે અષ્ટ સિદ્ધિઓ હનુમાનજીની ભક્તિથી આપણા જીવનમાં કેવી રીતે ઉતરે છે. અને મુખ્યતઃ બાપુને ઉપમા કે બાપુને મોર રાખવાનું મૂળ કારણ એ છે કે એને આપણે બધા ઓળખીએ છીએ. અને ઈશ્વર આપણા જેવા સામાન્ય માણસના કેવી રીતે સિદ્ધિઓ પ્રદાન કરે છે અને સિદ્ધિઓને આપણે કેવી રીતે મહેસૂસ કરી શકીએ એના માટે ખાસ ઉદાહરણ તરીકે લેવામાં આવે છે. આમ તો કોઈ જ્ઞાની નથી, કોઈ મૂર્ખ નથી. એક સોપાઈમાં કહે છે ને કે કહસ મુનિ હિમવંત સુનો, જ્ઞાની મૂઢ ન કોઈ, જેહી જસ રઘુપતિ કરહી સવ, તેહી સ તબ તેહી સ ન હોય, એવું કંઈક છે. એટલે કે જ્યારે ભગવાન જેને જેવો બનાવે છે ત્યારે તે તેવો થઈ જાય છે. કોઈ જ્ઞાની નથી આ જગતમાં, કોઈ મૂઢ નથી. જ્યારે ભગવાન જેને જેવો બનાવે છે એવું એ થઈ જાય છે. એટલે હનુમાનજી મહારાજ એક પછી એક સિદ્ધિઓ આપતા જાય છે. તો 4 સિદ્ધિઓ પ્રાપ્ત થઈ: અણિમા, મહિમા, લધિમા અને ગરિમા. એકદમ સૂક્ષ્મ સ્વરૂપ. સૃષ્ટિમાં એનું નામ, એનો મહિમા. લધિમા, આટલો મહિમા હોવા મળવા છતાંય એકદમ હળવાશભર્યું જીવન જીવવું, એકદમ હળવું બનીને જીવવું. એકદમ કે છે ને ગંગા સતી કે ભગવાનની પ્રાપ્તિ ક્યારેક થાય કે જ્યારે ગુંજાનો ભાગ માણસ ખાઈ શકે. કે ખીચામાં નાનું બાળક કેમ ખીચામાંથી ચોકલેટ ગોળી લઈને આમ બધાની વચ્ચે ખાતો હોય, પણ એને કોઈ એવું ન હોય કે મને કેવું લાગશે, કોઈ કેવું કહેશે આ તેવું છે ને એકદમ હળવાશ. એવી રીતે જીવન જે જીવી લે એને હળવાશ, એને લધિમાં સિદ્ધિની પ્રાપ્તિ કહેવાય. અને પછી ગરિમા, પોતાની મર્યાદા જાળવી શકે. પછી પ્રાપ્તિ. આ બધી સિદ્ધિઓ આપોઆપ આવે છે, સિદ્ધિઓ ગોતવી નથી પડતી. એક પછી એક ક્રમ પ્રમાણે સિદ્ધિઓ પ્રાપ્ત થતી જાય છે. હવે પ્રાપ્તિ નામની સિદ્ધિ એટલે તમારું અનુકૂળ વાતાવરણ બની રહે. તમને જ્યાં જોઈએ છે, જેવી જરૂરિયાત છે તેવી સગવડતા પ્રાપ્ત થતી રહે. તમને ક્યારેય કંઈ અગવડતા ન પડે. તમે કદાચ છલ ભરેલી ટ્રેનમાં જાઓ, લોકલ ડબ્બામાં જાઓ અને કંઈ જગ્યા ન મળતી હોય, પડાપડી થતી હોય, અને ત્યાં પણ તમને કોઈ અજાણ્યો માણસ એમ કે અહીંયા બેસી જાઓ, એ પ્રાપ્તિ સિદ્ધિનો પ્રતાપ છે. ક્યાંય પણ તમે જાઓ, ક્યાંય જગ્યા ન હોય, કોઈ પણ સગવડતા ન હોય, ત્યાં તમને સગવડતા મળી જાય. ફૂલ જંગલ હોય, જંગલની વિસ્તારમાં તમને ભૂખ લાગી હોય, કંઈ ખાવાનું ન હોય અને અચાનક તમને જમવાનું પ્રાપ્ત થઈ જાય તો એ પ્રાપ્તિ સિદ્ધિ છે. ક્યાંય તમારે વિશ્રામ કરવો છે અને આપોઆપ છાંયો મળી જાય, પથારી મળી જાય તો એ પ્રાપ્તિ સિદ્ધિનું ફળ છે. જ્યાં જેવી જરૂરિયાત છે એવી સાત્વિક સગવડો તમામ મળી રહે, એનું નામ પ્રાપ્તિ છે. અને આ સિદ્ધિ પ્રાપ્ત થયા પછી 6ઠ્ઠી સિદ્ધિનું નામ છે પ્રાકામ્ય. આ 5 સિદ્ધિઓ પ્રાપ્ત થાય પછી તમને ઉચ્ચ પ્રકારની કામનાઓ જાગૃત થાય. તમને ઈશ્વરના દર્શન થવા મળે, ઈશ્વરની કૃપા તમારી પર વરસી રહી છે એ તમને મહેસૂસ થવા લાગે કે મને શું કામ બધું પ્રાપ્ત થાય છે, મને આપોઆપ કેમ સહજતાથી બધું મળી જાય છે. નક્કી મારા ઉપર ઈશ્વરની કૃપા છે, હનુમાનજીની કૃપા છે. એટલે તમને હવે ઉચ્ચ પ્રકારના કામ, પ્રાકામ્ય, ઉચ્ચ પ્રકારના, શ્રેષ્ઠ પ્રકારના, પ્રથમ શ્રેણીના, જે પોતાને અને જગતને તારનાર છે એવા કામોની ઈચ્છા થશે. એવી ઈચ્છાઓ અંદર જાગૃત થશે કે હું જગતને કેવી રીતે કામ આવું, હું કોઈનું કલ્યાણનું કેવી રીતે વિચારું, હું આ મનખો મળ્યો છે, આ જીવ મળ્યો છે, આ જન્મારો હું એળે ન જવા દઉં,
અને હું કોઈકને કામ આવી જાઉં, મારા હાથે કોઈના પરમાર્થનું નિમિત્ત બનવું. ભલે કરવો અને કરાવવા વાળો તો ઈશ્વર છે, પણ હું નિમિત્ત કેમ ન બનું? હું સૃષ્ટિની અંદર કંઈક સારા કાર્યો કરીને કેમ ન જાઉં? આવી ઈચ્છાઓ જાગૃત થાય કે મારે યજ્ઞ કરવા છે, મારે સારા કાર્યો કરવા છે, પ્રજાહિતના કાર્યો કરવા છે, સાધુ સંતોના હિતના કાર્યો કરવા છે, જીવ સૃષ્ટિનું સારું કરવું છે. આવી ઈચ્છાઓ જાગૃત થાય એને કહેવાય પ્રાકામ્ય સિદ્ધિ. અને પ્રાકામ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય એટલે ઈશિત્વ પ્રાપ્ત થાય. ઈશિત્વ એટલે ઈશ્વર જેવો સ્વભાવ, બધા જ પર કૃપાળુ, બધા જ પર કૃપા, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, સહજતાથી દરેકને સમજી અને દરેક સાથે વ્યવહારિક વર્તન અને દરેક પાસેથી કેવી રીતે કામ લેવું, કેવી રીતે કામ કરાવવું, કેવી રીતે એમને આગળ લઈ જવા, બધા જ જેવી રીતે ઈશ્વરના ગુણો છે બધા એવા જ ગુણો તમારામાં આવે. ઈશિત્વ, ઈશ્વર તત્વની પ્રાપ્તિ થાય. હવે તમે સામાન્ય જીવની જેમ, જાનવરની જેમ નહીં જીવો. જો જાનવરમાં અને માણસમાં ફૂટે, જાન એટલે જીવ અને વર એટલે રક્ષા. જે પોતાના જીવની રક્ષા, પોતાના પરિવારની રક્ષા, જે પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના સગા સંબંધી માટે, પોતાના પૂરતો જ સ્વાર્થી માણસ જીવ જીવે છે, એ જાનવર છે. એ તો જાનવરો પણ કરે છે, પોતાના પેટ માટે, પોતાના પરિવાર માટે એ જીવે છે. બીજાની સંવેદના સમજતું નથી. એક શેરીનું કૂતરું કે જંગલી પ્રાણી પોતાના પ્રાણની કેમ રક્ષા કરવી એ સમજે છે અને જજુમે પણ છે. પોતાના ગલુડિયાની, પોતાના બચ્ચાઓની કેમ રક્ષા કરવી એ પણ એ સમજે છે અને જજુમે પણ છે. પણ બીજાની રક્ષા કેમ કરવી, બીજાને કેમ સુખી કરવા, કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કોઈ પણ જાતના ભેદભાવ વગર એકદમ કરુણામય બનવું, સત્યની સાથે જીવવું, પ્રેમની સાથે જીવવું, સત્ય, પ્રેમ અને કરુણાને સાથે લઈને જીવવું, એનું નામ છે ઈશિત્વ. આ સિદ્ધિ પણ છે. એટલે આ થઈ 7 સિદ્ધિ. હવે 7 સિદ્ધિ થઈ, તમને સારી ઈચ્છાઓ જાગૃત થઈ, સારા કામ કરવાની ઈચ્છાઓ જાગૃત થઈ, સારી ઈચ્છાઓ થઈ, ઈશિત્વ આવ્યું, બધા સદગુણોની પ્રાપ્તિ થઈ. હવે એના માટે એ કાર્યો કરવા માટે તમારે વસિત્વ સિદ્ધિની જરૂર પડશે. એટલે 8મી સિદ્ધિ છે વસિત્વ, જેનાથી કોઈ પણ પ્રાણી માત્ર તમારા વશમાં થઈ જાય. તમે બોલો એટલી જ વાર હોય, તમે ઈશારો કરો એટલી જ વાર હોય, તમારી સામે જોઈને જ શક્તિઓ બધી બેઠી હોય કે તમે જે કહો એ કરવા માટે તે તત્પર હોય. અને તમે એવું જ કહેશો કેમ કે તમારી અંદર મર્યાદા પાલન, મર્યાદાની ક્ષમતા છે, તમારી અંદર ઈશિત્વના ગુણ છે, તમારી ઈચ્છાઓ પ્રાકામ્ય છે. એટલે તમે એવું જ કહેશો જે જગત કલ્યાણ માટેનું કાર્ય હશે. અને જગત કલ્યાણના કાર્યો કરવા માટે દરેક જીવ તમારી વશમાં હશે. તમે બોલશો એટલે તરત થઈ જશે. જેમ બાપુ વ્યાસ ઉપર પીઠ ઉપર બેઠા બેઠા ફક્ત એમ કહે કે મારે આ એક મનોરથ છે કે મારે એક માનસ રૂખડ કરવી છે, કે માનસ સ્મશાન કરવી છે, કે કોઈ પણ સબ્જેક્ટ લઈને ખાલી એમ બોલે કે મારો એક મનોરથ છે, ત્યાં તો શક્તિઓ બધી કામે લાગી ગઈ હોય. અને બાપુ વિચારે
હજી તો બાપુના શબ્દ પૂરા ન થયા હોય ત્યાં તો ત્યાં વ્યવસ્થા થઈ ગઈ હોય. એટલે એ વસિત્વ છે. વસિત્વ નામની સિદ્ધિ અહીં કામ કરે છે. જો હનુમાનજીની કૃપા હોય, પ્રભુ રામની કૃપા હોય, તો 8 સિદ્ધિઓ સહજ જીવનમાં, તમારા અને મારા જીવનમાં આટલી સરળતાથી કામ કરે છે. બીજી સિદ્ધિઓ તો હશે જ, આપણે જે વિચારતા હતા પેલા, એકદમ શરીર નાનું થઈ જાય, મોટું થઈ જાય, એ બધી તો હશે જ. પણ ત્યાં સુધી પહોંચવું એ તમારું અને મારું કામ નથી. આપણે તો સહજ જીવનમાં, સંસારી જીવનમાં સહજતાથી જીવતા જીવતા, પ્રભુની ભક્તિ કરતા કરતા 8 સિદ્ધિઓની કેવી રીતે પ્રાપ્તિ કરવી એના તરફ આગળ વધવાનું છે. અને એ શક્ય છે જેટલો આપણામાં પ્રભુ પ્રત્યે વિશ્વાસ, શ્રદ્ધા, ભાવ અને ભક્તિ અને પ્રભુમાં સમર્પણ ભાવ હશે, એટલી સિદ્ધિઓ આપણામાં અવશ્ય પ્રાપ્ત થશે. એટલે થઈ વાત આ 8 સિદ્ધિઓની. હવે આપણે વાત કરવી છે નવનિધિઓની. તો નવનિધિમાં 2-3 અલગ અલગ મંતવ્યો થાય છે. એટલે આપણે જે બીજા 2 મંતવ્ય છે એની વાત કરીએ, અને પછી જે મુખ્યત્વે મને જે પસંદ છે એ મંતવ્યની વાત કરીએ. તો એક શ્લોક છે અમરકોશનો, પ્રથમ કાંડ, સ્વર્ગ વર્ગ 165-166. આ ભૂપેન્દ્રભાઈ પંડ્યાની ગ્રંથિકા છે, જ્ઞાન ગુણ સાગર હનુમાન. એની અંદર વર્ણવેલું છે કે મહાપદ્મસ્વ પદ્મસ્વ શંખો મકર કચ્છપો મુકુંદ કુંદ નીલાસ્વ ખર્વસ્વ નિધયો નવ. એટલે કે પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કશ્યપ, મુકુંદ, કુંદ, નીલમ અને ખર્વ, આ 9 પ્રકારની સિદ્ધિઓ છે. શાસ્ત્રકારો અને વિદ્વાન સંતોએ નવનિધિના અનેક અર્થઘટન કર્યા છે. આપણે અભ્યાસની દ્રષ્ટિથી સમજવાનો પ્રયાસ કરીએ. ભૂમિ કે સાગરના પેટાળ અથવા વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી 9 પ્રકારની સંપત્તિ કે નિધિ આ પ્રકારની છે. નિધિનો અર્થ થાય સંપત્તિ, એના કરતાં સરળ અર્થ થાય ખજાનો, ભંડાર. તો એવા કયા 9 ભંડાર છે? જો કે આમ તો ઘણા બધા ભંડારો હોય, જેમ ઘણી બધી સિદ્ધિઓ હોય એમ, પણ પ્રમુખ ભંડારો 9 કયા છે કે જે દરેક માણસ પાસે હોવા જોઈએ, એની તરફ આપણે આગળ વાત કરવાની છે. જેવી રીતે અષ્ટ સિદ્ધિઓની સહજતા આપણે સમજ્યા, એવી રીતે નવનિધિઓની સહજતા પણ આપણે સમજવાની કોશિશ કરીએ. તો એ લખ્યા પ્રમાણે આ નવનિધિ આ પ્રકારે છે: પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કશ્યપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ. એટલે કે પદ્મ એટલે કમળ, મહાપદ્મ એટલે વિરાટ કમળ, શંખ એટલે શંખ, મકર એટલે મગર અથવા પદ્મિની તરીકે ઓળખાતી મૂલ્યવાન ધાતુ, કચ્છપ એટલે કાસબો અને એનું કવચ, મુકુંદ એટલે મૂલ્યવાન રત્ન અથવા પારો, કુંદ એટલે મૂલ્યવાન ધાતુ, નીલ એટલે નીલમનું રત્ન, ખર્વ એટલે ગણિતમાં અતિ વિશાળ સંખ્યા અથવા મસ્કકોચ રોજા મોચા. હવે ખબર નથી આના અંદરથી હું અર્થ થતા હોય, પણ ઉપરથી સામાન્ય અર્થ થાય એમાં 9 નિધિની મને નથી લાગતું કે આપણે ક્યાંય જરૂર હોય. પછી આધ્યાત્મિક અર્થમાં ઊંડાણમાં જતા એના ગુહ્યતા ભર્યા વિશાળ અર્થો થતા હોય તો, અને એવા કંઈક થતા જ હશે તો જ લખ્યું હશે, નહીં તો કોઈ મહામાનવ, મહાપંડિત આ લખે નહીં. પછી એક બીજી રીતે લખ્યું છે કે યોગ વિદ્યાના ગ્રંથમાં આધ્યાત્મિક ક્ષેત્રે સિદ્ધ મહાપુરુષોને સહજ રીતે પ્રાપ્ત થતી 9 નિધિઓ આવી રીતે વર્ણવી છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન, દૂરદર્શન, દૂરશ્રવણ, પરકાયા પ્રવેશ, વિવિધ રૂપ લેવાની ક્ષમતા, જીવદાન, જીવહરણ, સૃષ્ટિકરણ અને સૃષ્ટિહરણ. આ પણ મને નિધિ કહેવામાં સંકોચ થાય છે, કેમ કે આને તો સિદ્ધિ કહી શકાય. પછી મેં તમને કીધું એમ કે આપણે પૂર્ણ જ્ઞાની નથી. કોણે ક્યારે કયા હેતુથી લખ્યું હોય અને કેટલું ઊંડાઈથી લખ્યું હોય એ એના ઉપર આધાર રાખે છે. પણ મને નીતિ શતકમાં રાજા ભરતરીએ જે 9 નીતિનું વર્ણન કર્યું છે એ ખૂબ ગમે છે, અને મને એ જ બરાબર લાગે છે કે સુનુ સચિરિદઃ
સતી પ્રિયતમા સ્વામી પ્રસાદોન્મુખ સિગ્નધમ મિત્રમ વંચક પરિજનો નિષ્કલે કેશલેશ મનઃ આકારો સુશિર સ્થિરસ્વ વિભવો વિદ્યાવદાતમ મુખમ તુષ્ટે વિષ્ટપહારિણીષ્ટદ હરો સંપ્રાપ્યતે દેહિના. એટલે કે ચારિત્ર્યવાન સંતાન, સૌથી પહેલી નિધિ ચારિત્ર્યવાન સંતાન. અને મને નથી લાગતું કે આનાથી બીજું કોઈ ખજાનો હોય. જેના પુત્ર ચારિત્ર્યવાન હોય, બધી જ ફરજોમાં અનુકૂળ ઉતરે એવું સંતાન જેને હોય, એ એક ધન છે, એક સંપત્તિ છે, એક ખજાનો છે. બીજું સામાન્ય ધન તમારું ભેગું કરેલું ખૂટી જશે, પણ સારો સંસ્કારી પુત્ર હશે તમને, તો તમારા જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી એ તમારી તમામ પ્રકારે દેખભાળ રાખશે. એટલે એ સાચી સંપત્તિ છે, એ સંપત્તિનો ખજાનો છે. ખજાનાનો જ્યારે રાવણ ભગવાન શ્રી રામે સેતુ બાંધ્યો ત્યારે રાવણને સમાચાર મળ્યા કે સમુદ્ર ઉપર પુલ ભગવાને બાંધી દીધો છે. તો એના 10 માથામાંથી અલગ અલગ નામ નીકળ્યા હતા. કોઈ કહ્યું પયો નિધિ, જલ નિધિ, તોય નિધિ, એટલે કે જળનો ખજાનો, જળનો ભંડાર, વન નિધિ, જેનાથી વન જેવું ધન ફૂલે ફાલે છે, એને બાંધી લીધો. એટલે નિધિ એટલે ધન થાય, નિધિ એટલે સંપત્તિ થાય, નિધિ એટલે ખજાનો થાય. તો ચારિત્ર્યવાન સંતાન એ એક ઉત્તમ ધન છે, એ ઉત્તમ ખજાનો છે, અખૂટ ખજાનો છે. પછી બીજો ખજાનો સતી પ્રિયતમા. તમારી પત્ની જે તમને પ્રેમ કરનારી છે એ સતી હોય. તમારી પત્ની અને એમાંય પાછી સતી, સત્યના માર્ગ ઉપર ચાલનારી હોય, દરેક ફરજોને સમજીને ચાલનારી હોય, તમને પ્રિય, તેમને પૂર્ણ રૂપે પ્રેમ કરતી હોય. આવી પત્ની છે એ સાચું ધન છે, એ સાચી સંપત્તિ છે, એ ખજાનો છે. એ તમારા અંતિમ શ્વાસ સુધી તમારું અને તમારા પરિવારનો ખ્યાલ રાખશે, તમારું અને તમારા પરિવારની ઇજ્જત આબરૂને સાચવશે, વધારશે. તમારા અંતિમ શ્વાસ સુધી તમારા આરોગ્યનો ખ્યાલ રાખશે. એટલે આ પણ એક ઉત્તમ સંપત્તિ છે, ઉત્તમ ધન છે અને ઉત્તમ ધનનો ખજાનો છે. એટલે બીજી નિધિ એ ચારિત્ર્યવાન સતી સ્ત્રી, પત્ની છે. ત્રીજું સ્વામી પ્રસાદોન્મુખ, પ્રસન્ન મુખ ધરાવનારો સ્વામી. એટલે કે જેમ પત્ની ધન છે એમ પતિ પણ ધન છે, સ્વામી પણ ધન છે, માલિક પણ ધન છે. જો પ્રસન્ન મુખ ધરાવનારો હોય, હંમેશા તમારા પર પ્રસન્ન રહેનારો હોય, ક્યારેય ઝઘડતો ન હોય, ક્યારેય તમારાથી દ્વેષ ન રાખતો હોય, હંમેશા તમારી પર પ્રસન્ન રહેતો હોય, પ્રસન્ન મનવાળો હોય, આવો સ્વામી હંમેશા તમારું સારું જ ઈચ્છે છે અને સારું જ કરે છે. એટલે આવા સ્વામી જેવું જગતમાં કોઈ ઉત્તમ ધન નથી. એટલે કે આ પણ એક પ્રકારનું ઉત્તમ સંપત્તિ છે, ઉત્તમ ધન છે, ઉત્તમ ધનનો ખજાનો છે. એટલે આ થઈ ત્રીજી નિધિ. હવે ચોથી નિધિ સ્નેહપૂર્ણ મિત્ર, સ્નિગ્ધમ મિત્ર વંચક. મિત્ર તમને જે હૃદયથી પ્રેમ કરતો હોય, જે મનમાં કુટુલાઈ ન હોય, તમને દિલથી જે ચાહતો હોય, હંમેશા તમારું સારું ઈચ્છતો હોય, એ ક્યારેય તમારું ખરાબ નહીં કરે. એ હંમેશા સારા ખરાબ સમયમાં તમારી પાસે આવીને ઊભો રહેશે. કદાચ સારા સમયમાં દૂર હશે પણ તમારા સંકટ સમયે તમારી નજીક આવીને ઊભો રહેશે. એટલે આવો મિત્ર પણ એક ઉત્તમ પ્રકારની સંપત્તિ છે, ઉત્તમ પ્રકારનું ધન છે, ઉત્તમ પ્રકારનો ખજાનો છે. પછી પાંચમી પરિજનો નિષ્કલેશમ મનઃ.
કલેશ રહિત મન, મિત્ર અને પરિજનો તમને જે પ્રેમ કરતા હોય એ, અને હવે તમારું મન. આગળની નિધિમાં મિત્રની સાથે પરિવારજનોની પણ વાત કરી કે જે તમને પ્રેમ કરતા હોય એવો મિત્ર અને પરિવારજનો એ ઉત્તમ પ્રકારનું ધન છે, ઉત્તમ પ્રકારની સંપત્તિ છે. એટલે 1, 2, 3, 4. હા, પછી વિશ્વાસુ અને પ્રમાણિક સેવક. તમને બરોબર એકદમ તમને જેના ઉપર વિશ્વાસ બેસી જાય એવું ચારિત્રવાન સેવક હોય તમારો, જે સેવક તમારું હંમેશા ભલું ઈચ્છતો હોય અને પ્રમાણિક હોય, કોઈ પણ પ્રકારનો એનામાં કપટ ન હોય, ઈમાનદાર હોય. આવો સેવક પણ એક પ્રકારનું ધન છે, એક પ્રકારની સંપત્તિ છે, એક પ્રકારનો ધનનો ખજાનો છે. કેમ કે મેં જોયું છે કે એક એક સેવક ઉપર માણસ આખી જિંદગી તરી જાય છે, પ્રામાણિક સેવક મળે તો. અને એમાં ઘણા બધા સેવકો હોય, એની તો વાત જ પૂછો. એટલે આ પણ એક ધન છે, એક સંપત્તિ છે, એક ખજાનો છે. પછી કલેશ રહિત મન, જેનું મન બિલકુલ કલેશ વગરનું હોય. જો મનમાં કલેશ હોય તો આગળની બધી જ નિધિઓ ખતમ થઈ જાય. કેમ કે મનમાં જ જો કલેશ હોય તો સંતાન પ્રત્યે પણ તમે કચકચ કર્યા કરો, સંતાન ઉપર તમે વધારે અપેક્ષા રાખો અને સંતાનને તમે કંઈક ને કંઈક આમ તેમ પેદા કરો તો ચારિત્રવાન સંતાન પણ એક વખત મજબૂર બનીને તમને છોડી શકે છે. ચારિત્રવાન સતી પત્ની હોય તો પણ તમે એને કચકચ કર્યા કરો, તમે એનામાં કંઈક ને કંઈક ઉણપ કાઢ્યા કરો, કંઈક ને કંઈક આમ તેમ કર્યા કરો. તમને તમારું મન જ સ્થિર ન હોય, તમને એમાં જ કલેશ ભર્યો હોય અને તમે બીજાના ચારિત્ર ઉપર શંકાઓ કર્યા કરો કે મને બીજાની પત્નીઓને જોઈને તમે એમ કહો કે મને આવી પત્ની મળી નહીં, મને આવું થયું નહીં, બીજાની પત્નીઓ આમ કરે છે તો મારી પત્ની આમ કેમ નથી કરતી. આવા બધા કલેશો મનની અંદર તમારી સતીવ્રતા પત્નીને પણ તમારાથી દૂર કરી દે છે. અને કદાચ આવો સ્વામી હોય તો પણ તમારું મન કલેશવાળું હોય તો એ તમારાથી દૂર થઈ જાય છે. મિત્ર અને પરિવાર પણ તમારાથી દૂર થઈ જાય છે. એટલે કલેશ વગરનું મન જે છે, જે વિશ્વાસ બીજા આપણા સેવકો ઉપર, આપણી પત્ની ઉપર, આપણા સ્વામી ઉપર, આપણા મિત્રો ઉપર જે વિશ્વાસ રાખીને બિલકુલ સંશય ન કરીને સ્થિર મન રાખે છે, તો આવું સ્થિર મન ઉત્તમ પ્રકારની સંપત્તિ છે, ઉત્તમ પ્રકારનું ધન છે, ઉત્તમ પ્રકારનો ખજાનો છે. અને પછી સ્થિર વૈભવ. હા, આકર્ષક વ્યક્તિત્વ. એની પહેલા આકર્ષક વ્યક્તિત્વ કે જેનું વ્યક્તિત્વ એકદમ સૌમ્ય છે, ખોટું બોલવું નહીં, ખોટો વિવાદ કરવો નહીં, હલકી મશ્કરી કરવી નહીં, ખોટા કોઈના વાંધા વસકા કાઢવા નહીં, સર્વ પ્રત્યે સહાનુભૂતિ અને પ્રેમ ભાવ રાખવો, સત્યની સાથે ચાલવું. આવું જે એક વ્યક્તિત્વ છે, આવું જે એક વ્યક્તિત્વ છે ને આકર્ષક વ્યક્તિત્વ કહી શકાય. અને આવું વ્યક્તિત્વ છે એ તમને તમામ પ્રકારના સુખો આપે છે, તમારા તમામ પ્રકારના માન સન્માન જળવાઈ રહે છે, તમારા બધા જ કાર્યો સહજતાથી આવા વ્યક્તિત્વ તમને કરાવે છે, વ્યક્તિત્વના પ્રભાવે થાય છે. એટલે આકર્ષક વ્યક્તિત્વ પણ એક પ્રકારની સંપત્તિ છે, એક પ્રકારનું ધન છે, એક પ્રકારનો ખજાનો છે, ઉત્તમ પ્રકારનો ખજાનો છે. અને સ્થિર વૈભવ, જે વારસાગત રીતે પ્રાપ્ત થઈ હોય એવું સંપત્તિ, એવો વૈભવ કે જે આજ લોનના હપ્તા કહેવાય છે ને કે ભાઈ લોન ઉપર બધું આજ લીધું હોય, વૈભવ વસાયો હોય, ગાડી લીધી, સોફા લીધા, બંગલો લીધો, બધું આ તે, અને કાલ કદાચ સમય વિપરીત થાય તો બધું જતું પણ. અથવા તો કોઈ એવા ધંધા કર્યા કે જલ્દી સંપત્તિ આવી જાય અને વળી કાલ પાછું એનો પર્દાફાશ થાય અને એ જ બધી સંપત્તિ જૂની હોય એ પણ સાથે લઈ જાય, તો એને અછળ, એને ચલિત વૈભવ કહેવાય. પણ સ્થિર વૈભવ એને કહેવાય જે નીતિથી કમાયેલું હોય, નીતિથી પ્રાપ્ત કરેલું હોય,
ઈશ્વરે જે સહજતાથી આપ્યું છે એને સ્વીકારેલું હોય, વારસાગત રીતે પ્રાપ્ત થયેલું હોય. પછી આપણા જે સંસ્કારો જે અંદર છે એને સાચવી રાખવાના, એ સંસ્કારોને આધીન હોય બધું. આવા બધા વૈભવોને સ્થિર વૈભવ કહે છે. આ સ્થિર વૈભવ પણ એક ખજાનો છે કે જેનો ક્યારેય નાશ થતો નથી. એ વૈભવમાં તમે આજીવન જીવી શકો છો. અને પછી છે વિદ્યાથી અને તેજથી શોભતો ચહેરો. તમારામાં બધા જ પ્રકારના જ્ઞાન હોય, બધું જ તમે સમજતા હોય, અને છતાંય બધું વ્યવહાર પ્રમાણે તમે ચાલતા હોય, ક્યાંય પણ ડાયા ન થતા હોય, તમારી ફરજથી વધીને વધારે પડતું, એટલે કે ઘણા કહે છે ને આપણે ભાષામાં દોઢ ડાયા ન થતા હોય, એકદમ દેશી ભાષામાં જ્યાં જેટલી જરૂર હોય એટલું જ પીરસતા હોય, અને બધું જ જ્ઞાન ભરેલું હોય, એવા ચહેરાને વિદ્યાના તેજથી ચમકતો ચહેરો કહેવાય, શોભતો ચહેરો કહેવાય. આ એક સંપત્તિ છે, આ એક નિધિ છે, આ એક ખજાનો છે. સાંસારિક કષ્ટોના નિવારક એવા શ્રી હરિ સંતુષ્ટ થઈને આશીર્વાદ આપી તો જ આ નવનિધિની પ્રાપ્ત થાય છે. તો આપણે ફરીથી એક વખત નવનિધિની ટૂંકમાં ચર્ચા કરી લઈએ કે પહેલી નિધિ ચારિત્ર્યવાન સંતાન, બીજી નિધિ સતી પ્રિયતમા પત્ની, ત્રીજી નિધિ પ્રસન્ન મુખ ધરાવનાર સ્વામી, ચોથી નિધિ સ્નેહપૂર્ણ મિત્ર, પાંચમી વિશ્વાસુ અને પ્રમાણિક સેવક. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી કલેશ રહિત મન, સાતમી આકર્ષક વ્યક્તિત્વ, આઠમી સ્થિર વૈભવ અને નવમી વિદ્યાના તેજથી શોભતો ચહેરો. આ છે મહારાજા ભરતશ્રીના નીતિ શતકની નવનિધિઓ. તો આપણે વાત કરી અષ્ટસિદ્ધિ અને નવનિધિની, અને હવે આપણે આગળના ભાગમાં વાત કરીશું રામ રસાયન તુમ્હારે પાસા સદા રહો રઘુપતિ કે દાસા. જય સિયારામ, જય સંકટ મોચન હનુમાનજી મહારાજ, જય ગુરુ ગીગેવ શ્યામજી બાબા.